રાજકારણને બ્રોડગેજ સુવિધા મળે એવી આશા અને અપેક્ષા સાથે ધારી પત્રકાર સંઘના તમામ મિત્રોની સાથે ચર્ચા અને વિચારણા કરીને આજે ધારી હોય, ચલાલા હોય કે વિસાવદર હોય, ત્યાંના શહેરીજનોને, ત્યાંના નાગરિકોને અત્યારથી જ આમ જોઈએ ને તો વિશ્વાસ બંધાઈ ગયેલો છે કે નજીકના સમયમાં આપણને બ્રોડગેજ સુવિધા મળશે. જી હા મિત્રો, આપણને બ્રોડગેજ સુવિધા મળવાની છે, લઈને જ જંપવાનું છે એવો દ્રઢ નિશ્ચય જ્યારે અમારી પ્રથમ મીટિંગ હતી ધારી પત્રકાર સંઘની, ત્યારે હારવાનું નથી, થાકવાનું નથી, સંઘર્ષ કરવાનો છે એવો વાયદો અને વચન લઈને અમે મિત્રોએ મીટિંગને સંપૂર્ણ કરેલી હતી. આ માટે મેં સૌને એક દાખલો આપેલો હતો કે જંગલની અંદર જ્યારે એક આગ લાગે છે, આ આગને બુઝાવવા માટે એક ચકલીનું બચ્ચું પોતાની ચાંચમાં જ્યારે પાણીનું એક એક ટીપું નાખે છે, એને પણ ખબર છે કે આ આગ મારાથી ઓલાવવાની નથી, બુઝવાની નથી, પરંતુ એમ છતાં પ્રયત્ન તેણે કર્યો. આવો જ એક પ્રયત્ન અમે સહુ ધારી પત્રકાર સંઘે કર્યો. મિશન બ્રોડગેજ એ માટે સહી ઝુંબેશ આદરી અને આ મિશનની અંદર અમને પહેલો જો કોઈનો સાથ અને સહકાર મળેલો હોય તો એ અમરેલી બ્રોડગેજ કમિટીનો છે. અમારા સાથી પત્રકાર મિત્ર યોગેશભાઈનો છે. તેમનો પણ ખૂબ ખૂબ આભાર કે તેમણે આ મિશનને વેગવંતુ બનાવવા માટે ખૂબ ખૂબ એટલે ખૂબ ખૂબ અમને સાથ અને સહકાર આપ્યો. ધારીની અંદર પ્રથમ સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેની અંદર પણ 3000 કરતા વધુ લોકો અમારી સાથે જોડાયા. ત્યારબાદ ચલાલા ખાતે જે આપણે સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં પણ 2000 કરતા વધુ લોકો જોડાયા. આ સાથે જ આપણે વિસાવદરની અંદર ધુબાકો કરેલો અને 10,000 ની આસપાસ, 8,000 ઉપર ને 10,000 ની આસપાસ આપણે સહીઓ મેળવી. લોકોનો સહકાર, માજી ધારાસભ્ય હોય, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખો હોય, આ બધા આપણી સાથે જોડાયેલા. અને હા, ખાસ કરીને આપને એક સારા વાતના વધામણાઓ આપું તો અમારા સ્થાનિક દરેક રાજકીય આગેવાનો, એમાં પણ અમારા ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાએ ગઈકાલે અમને લેટર આપેલો કે આ લેટર તમે રેલવેના જીએમને આપો. અમે પણ રાજકીય આગેવાન એટલે કે અમારા જેવીભાઈ કાકડિયા પણ સાંસદ સભ્યને, રેલ મંત્રીને, મુખ્યમંત્રીને રજૂઆત કરે છે અને કરવાના છે. પરંતુ તેઓએ અમને જીએમને જે પત્ર લખીને આપેલો છે, જે અમે રવિવારે બપોરે 11:30 વાગ્યાનો ટાઈમ ફિક્સ થયેલો છે, આ ટાઈમે ધારી પત્રકાર સંઘ ચલાલાના ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ હર્ષદભાઈ રીબડિયા, આ બધા ભેગા થઈને અમે 8 થી 9 જણાની જે મંજૂરી મળેલી છે અને કાર્યક્રમ જે ફિક્સ થયેલો છે એની અંદર જવાના છે. કોઈ પણ સ્વાર્થ વિના બિન રાજકીય આ આંદોલન જે વેગવંતુ થયેલું છે, દોડવા લાગેલું છે આ આંદોલન, અને એમાં પણ ખાસ કરીને બિન રાજકીય અને ધારી પત્રકાર સંઘે જે બીડું ઝડપેલું છે એની અંદર આપણે રાજકારણ કરવાનું નથી. અમારે કોઈ પણ દિવસ તમારી પાસે મત માંગવા આવવાનું નથી. વાતનો અમે વાયદો અને વચન પણ સાથોસાથ કરીએ છીએ. હા, અમારો કોઈ પણ જાતનો સ્વાર્થ પણ નથી. આજે ધારી શહેરની અંદર ઘણા લોકોના, ઘણા વડીલોના પણ ફોન આવે, ઘણા લોકોના ફોન આવે છે, ઘણા લોકો મળે છે અને શુભકામનાઓ પણ પાઠવે છે. સાથે ધારી શહેરના એવા જેસીબી કોઈ ચલાવતું હોય, કોઈની પાસે ટ્રેક્ટર હોય, કોઈની પાસે અન્ય સાધનો હોય, એ લોકો પણ એવું ઈચ્છી રહેલા છે અને ધારીને બેઠા છે કે ધારીની અંદર બ્રોડગેજ સુવિધા આવે છે અને 4-5 વર્ષ જે કાંઈ કામ શરૂ રહેશે તો એની અંદર પોતાના ધંધા રોજગાર, હા, સહુના ધંધા રોજગાર ચાલવાના જ છે. અમારે કોઈ પણ જાતનું ક્યાંય કામ નથી રાખવાનું. હા, એટલો સંતોષ અમને થશે કે આ બ્રોડગેજ લઈને જ આવ્યા છે અને આ માટે દરેક નાગરિકોની ફરજ છે કે અમારી સાથે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાય. અમે જે માહિતી આપીએ છીએ તમારા સુધી જે માહિતી પહોંચાડી, તમે બીજા લોકોની સુધી આ માહિતી પહોંચાડો. તમારી પાસેથી અમારે ફંડ નથી જોતું, તમારી પાસેથી સમય નથી જોતો. હા, તમે સદુપયોગ કરો. તમે વોટ્સઅપ હોય, ટ્વિટર હોય કે પછી ઈમેલ હોય, આ ઈમેલ કરો, ટપાલ લખો. આપણે ટપાલ ઝુંબેશ પણ આદરવાની છે. સાથે જ આજે એક આદરણીય વડીલનો એવો પણ ફોન આવ્યો કે પોતાના ખર્ચે તેઓ 2000 પોસ્ટકાર્ડ ચલાલા ગામની અંદરથી અશોકભાઈ તલાટીયા લ્યો ની
અશોકભાઈ તલાટીયા 2000 પોસ્ટકાર્ડ લખશે અને સરકાર સુધી માંગણી પહોંચાડવાના છે. આવી જ રીતના દરેક ગામની અંદરથી સાથ અને સહકાર મળી રહેલો છે અને હજુ પણ વધુ સાથ અને સહકાર મળે તો આપણું કામ ઝડપથી, સરકારને તો અત્યારે ખબર પડી જ ગઈ છે, સરકાર સુધી આપણી વાત પહોંચી ગયેલી છે. એમાં પણ ખાસ કરીને અમારા ધારાસભ્ય હોય કે પછી માજી ધારાસભ્ય હર્ષદભાઈ હોય કે પછી બીજા રાજકીય આગેવાનો, આપણા સાંસદ સભ્ય ભરતભાઈ સુતરિયા, ખૂબ જાગૃત એવા આપણા સાંસદ સભ્ય છે. અને હા, આવનારા દિવસોમાં મુખ્યમંત્રીની પણ મુલાકાત લઈને રૂબરૂ તેઓની સાથે પણ રજૂઆત તેમને કરવાની છે. આપણા સાંસદ સભ્ય પણ પધારવાના છે. જુનાગઢના સાંસદને પણ આપણે આમંત્રણ દીધું છે, ગીર સોમનાથ જિલ્લાના સાંસદને પણ આમંત્રણ દીધું છે અને તમામ ધારાસભ્યોની સાથે પ્રતિનિધિ મંડળ વિસાવદર અને ધારી પત્રકાર સંઘ જવાના છે અને રજૂઆત કરવાના છે. પરંતુ હા, આપ સૌને જે કામ સોંપેલું છે, ખાસ કરીને વોટ્સઅપ ગ્રુપની અંદર મિશન બ્રોડગેજ ધારી, ચલાલા અને વિસાવદરની સાથે જોડાવ. એની અંદર જે મેસેજ પડે છે એ મેસેજને તમે પણ આગળ શેર કરો. એની અંદર જે સમાચારો આવે છે એ સમાચારને તમે પણ શેર કરો, ઈમેલ કરો, ટ્વીટ કરો, વોટ્સઅપ વાપરતા હોય તો તમે બ્રોડકાસ્ટમાં ચડાવો કે પછી સ્ટેટસ મૂકો, ફેસબુકમાં ચડાવો, ઇન્સ્ટાગ્રામમાં મૂકો. એવી રીતના આપણે વેગવંતુ બનાવવાનું છે આ બિન રાજકીય મિશનને, મુહિમને, આંદોલનને. આપણે સરકાર પાસેથી જોતું છે. અને હા, માંગ્યા વિના માં પણ ન પીરસે. મેં કીધું તો અગાઉ ઘણી વખત કે માંગ્યા વિના માં પણ ન પીરસે. આપણે તો આવડી મોટી બ્રોડગેજ સુવિધા જોઈએ છે અને આ માટે ઝઝૂમવું પડશે, સંઘર્ષ કરવો પડશે, મહેનત કરવી પડશે. આ બધું કરવા માટે ધારી પત્રકાર સંઘ, તમામ પત્રકારો અમારી સાથે છે. અને અગાઉ જે મિટિંગનું જે આયોજન થયેલું હતું, પ્રથમ મિટિંગ, આ મિટિંગની અંદર સૌએ સાથ અને સહકારની જે આપણને વિશ્વાસ દેવડાવેલો હતો, ત્યાર પછી જ આ મિશનને આગળ વધારેલું છે. જ્યારે આપણે મીટર ગેજ બંધ હતી ત્યારે 7 મહિના સુધી મેં અડીખમ ઉભા રહીને 7 મહિના સુધી હકીકત સરકાર સુધી પહોંચાડી અને છેવટે 7 મહિને આપણને રિઝલ્ટ મળ્યું. અત્યારે આપણને જે ટ્રેન મળે છે, ભલે લોલીપોપ એક્સપ્રેસ છે, ડબલ ભાડું વસૂલે છે, પણ હા, આપણે બંધ હતી એની કરતા અત્યારે શરૂ કરી દીધી. અને આવનારા દિવસોની અંદર સાંસદ ભરતભાઈ સુતરિયાએ એવી આશા આપણને દેખાડેલી છે અને એવો વિશ્વાસ દીધેલો છે કે આવનારા સમયમાં જ્યારે અમરેલીનું રેલવે સ્ટેશન બની જાય ત્યારે તમારી બધી મીટર ગેજ શરૂ કરી દેવાની છે. ભલે મીટર ગેજ શરૂ કરી દે, પણ અત્યારે અમારે બ્રોડગેજની મંજૂરી આપો. તમે કામ શરૂ કરો અને બ્રોડગેજની સુવિધા આપો અને શરૂ કામ કરાવો, પછી ભલે મીટર ગેજ બંધ થઈ જતી હોય. અમારે જોઈએ છે તો એકમાત્ર અમારી એક જ માંગણી છે કે અમને બ્રોડગેજ આપો. આ વિડીયોને આપ સૌ દરેક મારા વહાલા વડીલો, આદરણીય વડીલો, યુવાન દોસ્તો, સૌ કોઈ વધુમાં વધુ શેર કરજો અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર વધુમાં વધુ સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકો જોડાશે. એક મેસેજ પડે જે લાખો સુધી જશે. લાખો જ્યારે શેર કરશે ત્યારે કરોડો સુધી જાય. કરોડો જ્યારે શેર કરશે તો આખા દેશ સુધી આપણા ધારી, ચલાલા અને વિસાવદરનો અવાજ પહોંચશે. અમરેલીથી વિસાવદર સુધીની બ્રોડગેજ સુવિધા લઈને જ જંપવાનું છે ધારી પત્રકાર સંઘ. અને આ માટે જે બિન રાજકીય મિશન જે શરૂ કરેલું છે એની અંદર આપ સૌના સાથ અને સહકારની ખૂબ ખૂબ આશા અને અપેક્ષા રાખીએ છીએ. અમારે કોઈ પણ રાજકારણ કરવાનું નથી, કોઈ પણ પાર્ટીની અંદર અમે રાજકારણ થવા નથી દેવાના આ મિશનની અંદર. અને હા, ખાસ કરીને દરેક લોકો આપણે બિન રાજકીય જે મિશન છે એની અંદર વધુમાં વધુ જોડાવ તેવી ફરી એકવાર હું અપીલ કરી મારી વાતને હું વિરામ આપું છું.